રાજકોટના ગોંડલના ખૂબ ચર્ચિત અમિત ખૂટ કેસમાં ખૂબ મોટો ખુલાસો હવે સામે આવ્યો છે। રાજકોટના રીબડાના અમિત ખૂટ કેસમાં દિવસે ને દિવસે નવા ખુલાસા સામે આવી જ રહ્યા છે। ત્યારે અમિત ખૂટ પાસેથી જે સુસાઇડ નોટ મળી હતી તેનો FSL રિપોર્ટ હવે સામે આવ્યો છે, જેનાથી આ કેસમાં ખૂબ મોટો વળાંક આવે તેવી સંભાવના છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગોંડલના અમિત ખૂટ કેસમાં ખૂબ મોટો ખુલાસો સામે આવ્યો છે। અમિત ખૂટ પાસેથી જે સુસાઇડ નોટ મળી આવી છે તેનો FSL રિપોર્ટ હવે સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સુસાઇડ નોટના છેલ્લા પેજના અક્ષર મેચ જ થતા નથી। 3 પેજમાં અલગ અને ચોથા પેજમાં અલગ અક્ષર જણાયા છે। ચોથા પેજમાં અનિરુદ્ધસિંહ રાજદીપસિંહના નામ છે તથા પેજમાં અનુભા રિદ્ધિ પટેલ રાજદીપના ત્રાસનો ઉલ્લેખ કરાયો છે। પોલીસે હવે કોર્ટમાં FSL રિપોર્ટ જમા કરાવ્યો છે। અમિત ખૂટ કેસમાં FSL દ્વારા તપાસનો રિપોર્ટ પોલીસને સોંપાયો છે, જેમાં ખુલાસો થયો છે કે સુસાઇડ નોટમાં જે છેલ્લું પેજ હતું તેના અક્ષર મેચ અન્ય પેજ સાથે થયા નથી। 3 પેજમાં અલગ અક્ષર, ચોથા પેજમાં પણ અલગ અક્ષર જણાયા છે। આ પેજમાં લખાણ લખાયું હતું કે હું અનુભાના દબાણથી ગળે ફાંસો ખાઉં છું, રિદ્ધિ પટેલ અને રાજદીપના ત્રાસથી મરું છું। ચોથા પેજમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા સહિતના નામો લખેલા હતા। પોલીસે હવે કોર્ટમાં આ FSL રિપોર્ટ જમા કરાવ્યો છે। વાત કરીએ અમિત ખૂટ કેસની, તો આ કેસમાં સરકાર તરફથી વકીલ ચિંતન કેશાની અને હિરેન પટેલની પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરાઈ છે। આથી હવે આ કેસમાં હાઈકોર્ટના ધારાશાસ્ત્રી CK શાહ સરકાર તરફથી લડત આપશે। આ કેસમાં પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવા માટે ગોંડલના MLA ગીતાબા જાડેજા તરફથી સરકારમાં થોડાક સમય અગાઉ રજૂઆત કરવામાં આવી હતી। વાત કરીએ આખા કેસની, તો રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ 3 મેના રોજ રીબડાના અમિત ખૂટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેના 2 દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂટે રીબડા ગામમાં જીવન ટૂંકાવ્યું હતું। ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે, રાજદીપસિંહ ત્રાસ આપતો હતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે। મૃતક અમિત ખૂટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ખૂબ ગરમાયો હતો અને આ મામલે રીબડાના ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ગોંડલની કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજા તથા રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન થોડાક સમય પહેલા હવે ફગાવી દીધી હતી। આ કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાયો છે। પોલીસની ચાર્જશીટમાં પણ બંને ફરાર જાહેર થયેલા છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા હો તો ફોલો કરો। સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, તેને જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।